તો આજે આપણે બનાવ્યા છે એકદમ ટેસ્ટી મોમોઝ। નમસ્તે દોસ્તો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવવાના છે નેપાળના ફેમસ મોમોઝ। તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ। ગાજરની છાલ પાડીને ગાજરના નાના નાના બટકા કરી લેશું। તો તેને ચોપરમાં ઝીણા ઝીણા ચોપ કરી લેશું। તો આપણા ગાજર ઝીણા ઝીણા કપાઈ ગયા છે, તો તેને અલગ કાઢી લેશું। કોબીને પણ ઝીણી ઝીણી ચોપ કરી લેશું। એક મીડિયમ સાઇઝનું શિમલા મરચું ને એક મીડિયમ સાઇઝની ડુંગળી। બે વાટકી જેટલો મેદાનો લોટ, મોયણ માટે તેલ, લોટને બાંધી લેશું। હલકું ગરમ પાણી, તો આપણો મસ્ત લોટ બંધાઈ ગયો છે સોફ્ટ। તો તેને 10 થી 15 મિનિટ ઢાંકીને રાખી દઈશું। ચટણી બનાવવા માટે 2 ટામેટા, લસણની કળિયું, લાલ મરચા, બધી જ વસ્તુને થોડીક વાર બાફી લેશું। બાફેલા ટમેટા, મિક્સરમાં પેસ્ટ બનાવી લેશું। આપણી પેસ્ટ બની ગઈ છે। ચટણીના વઘાર માટે તેલ ગરમ થઈ ગયું છે, તો પીસેલા ટમાટરની પેસ્ટ છે, થોડું કશ્મીરી મરચું, ધાણા જીરું પાવડર, નમક, તેલ, કેપ્સિકમ મરચું અને ડુંગળીની પેસ્ટ। આપણે કેપ્સિકમ મરચા અને ડુંગળીને થોડીક વાર પકવી લેશું। ગાજર, ઝીણી ચોપ કરેલી કોબીઝ, થોડીક મરી પાવડર, સ્વાદ પ્રમાણે નમક, બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દેશું ને થોડીક વાર પાકવા દેશું। તો આપણે મોમોઝની સ્ટફિંગ બની ગઈ છે, તો થોડીક વાર ઠંડુ થવા દેશું। તો 10 થી 15 મિનિટ થઈ ગઈ છે ને આપણો લોટ પણ એકદમ સોફ્ટ થઈ ગયો છે। તો હવે બનાવી લઈશું નાની નાની પૂરી મોમોઝ બનાવવા માટે। તો એક મોટો લુવો લઈ લીધો છે, તો મોટી રોટલી વણી લઈશું। તો આપણે એક વાટકીની મદદથી એક હરખી રાઉન્ડ શેપ પૂરી બનાવી લઈશું।
આપણે પૂરીમાં મસાલો ભરી લેશું. હવે સાઈડમાં પાણી લગાવી દેશું. જાળીવાળી પ્લેટમાં તેલ લગાવી દઈશું. તો આપણે બધા જ મોમોજ ગોઠવી દઈશું. તો આપણે મોમોઝને સ્ટીમ થવા માટે મૂકી દઈશું. 25 થી 30 મિનિટ જેટલા સ્ટીમ થવા માટે રાખી દઈશું. તો આપણા મોમોઝ સ્ટીમ થઈ ગયા છે, તો હવે તેને ચેક કરી લઈશું. તો તમને અમારા મોમોઝની રેસીપી કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો. ને હા, ઘરે એકવાર આ મોમોઝની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તો